નમસ્કાર, હું નરેન ભૈયા. આજે વાત કરીશું વાંસદા તાલુકાના રાણીફળિયા ગામની. આજે રાણીફળિયા ગામે સેવા સેતુનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગુજરાત સરકારનો સેવા સેતુનો કાર્યક્રમ ગામડાના લોકોને સરકારી સેવાઓ સરળતાથી મળે તે માટે શરૂ કરવામાં આવ્યો છે. એનો અર્થ સરકાર અને લોકો વચ્ચે સેવા પહોંચાડતો પુલ. સરકારના અલગ અલગ વિભાગોની સેવાઓ ગામ સુધી કેમ્પ દ્વારા પહોંચાડવામાં આવે છે. લોકોને સરકારી ઓફિસોમાં ફરી વળવું ના પડે તે માટે સરકારી અધિકારીઓ સીધા ગામમાં જ આવે છે. આનાથી વિવિધ સરકારી પ્રમાણપત્ર ઝડપથી મળે છે. પેન્શન કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને આવકના દાખલા જેવી સેવાઓ એક જ જગ્યાએ મળે છે અને ગરીબ લોકોને ખાસ સુવિધા, જેનાથી લોકોને સમય અને પૈસા પણ બચે છે. ગુજરાત સરકાર જિલ્લા કલેક્ટર કચેરી, વાંસદા તાલુકા મામલતદાર ઓફિસ, ગ્રામ પંચાયત અને અલગ અલગ સરકારી વિભાગો સાથે મળીને આ કેમ્પ ચલાવે છે. આવક જાતિનો દાખલો ઓબીસી, એસસી, એસટી માટે ખૂબ જ જરૂરી દસ્તાવેજ હોય છે. શિક્ષણ ક્ષેત્રમાં સ્કૂલ કોલેજમાં એડમિશન સમયે સ્કોલરશીપ લેવા, હોસ્ટેલ એડમિશન માટે ફીમાં છૂટ મેળવવા આની ખૂબ જ જરૂર પડતી હોય છે. તથા સરકારી ભરતી ફોર્મ ભરવા, રિઝર્વેશનનો લાભ લેવા, આદિવાસી ટીએસપી યોજનાઓમાં લાભ લેવા, વિદ્યાર્થી સહાય યોજના, સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં લાભ લેવા આ દાખલાની અત્યંત જરૂર પડે છે. આવક જાતિનો દાખલો બતાવે છે કે વ્યક્તિ કઈ જાતિના છે અને તેની આવક કેટલી છે, જેથી તેઓને સરકારી રિઝર્વેશન અને સહાય યોજનાનો લાભ મળે. એમ આ દાખલો લગભગ 10 થી 15 દિવસમાં મળી જતો હોય છે. આ કાર્યક્રમ હેઠળ અહીં કેટલાક જટિલ પ્રશ્નો સામે આવ્યા છે, જેમાં ઘણા આદિવાસી પરિબળોને જાતિનો દાખલો મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. જમીન વિહોણા એવા ખેત મજૂરો માટે તથા આ વિસ્તાર જંગલ વિસ્તાર છે અને લગભગ આશરે 40-50 વર્ષ પહેલા અહીં ઘણા ગામમાં સ્કૂલોનો અભાવ હતો. તેથી ઘણા વડીલ લોકો પાસે સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ જેવા પુરાવા ઉપલબ્ધ નથી હોતા. સરકારી કચેરીમાં જાતિનો દાખલો બનાવવા માટે લિવિંગ સર્ટિફિકેટની અથવા જૂના શૈક્ષણિક પુરાવા માંગવામાં આવે છે. પરંતુ ગરીબ તથા જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી લોકો પાસે આવા દસ્તાવેજો ન હોવાથી સરકારી યોજનાના લાભથી વંચિત રહી જતા હોય છે. સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે કે સરકાર આદિવાસી વિસ્તારોની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જાતિના દાખલા માટે અન્ય વિકલ્પો પૂરા સ્વીકારવાની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી ગરીબ અને વંચિત વર્ગને ન્યાય મળી શકે. સમગ્ર કાર્યક્રમમાં 1010 અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન વાંસદા મામલતદાર સ્ટાફ, રાણીફળિયા સરપંચશ્રીનો સ્ટાફ અને તલાટી કમ મંત્રીશ્રીઓએ આ કાર્યક્રમને સપેરે પાર પાડવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.